નમસ્કાર, હું મનીષા ઢેસિયા, મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે। આજકાલ મોટા ભાગના લોકો વધતા વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ત્યારે લોકો વજન ઉતારવા માટે કે પછી તેને મેન્ટેન કરવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે, જેમાં ડાયટ, કસરત કે પછી જીમનો સમાવેશ થતો હોય છે, છતાં પણ લોકોને જોઈએ તેવું રિઝલ્ટ નથી મળતું। ઘણા લોકો બહારનું ખાતા ન હોય કે પછી બિન આરોગ્યપ્રદ ખોરાક ન લેતા હોવા છતાં પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન હોય છે। સવાલ એવો પણ થતો હોય છે કે ઘરનું હેલ્ધી ખાવાનું ખાવા છતાં વજન કેમ વધે છે, જેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે। ત્યારે આ વિડીયોમાં આવા જ કેટલાક કારણોની ચર્ચા। ઘરનું બનેલું અને આરોગ્યપ્રદ ભોજન લેવા છતાં વજન વધવા પાછળ ઘણા બધા કારણો હોય છે અને તેમાંનું એક કારણ છે કે કાર્બોહાઈડ્રેટ્સ વાળી રોટલી, ભાત અને પરોઠા વધારે લેવા, પ્રોટીન અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોવું, જેના કારણે અસંતુલન પેદા થાય છે અને વધારે પ્રમાણમાં કેલરી આપણે ગ્રહણ કરીએ છીએ। આ સિવાય વારંવાર ખાવું કે પછી ભૂખ વગર ખાવું અને વધારે કેલરી વાળા નાસ્તા કરવા। તો આ સિવાયનું એક કારણ છે તણાવ। જી હા, તણાવ પણ વજન વધવાના અનેક કારણોમાંથી એક કારણ છે। હકીકતમાં તણાવ એ ઇમોશનલ ઇટિંગ વધારી રાખે છે। ભલે તમે ઘરનું ગમે તેટલું હેલ્ધી ખાતા હોય, પરંતુ જો તમને તણાવ છે તો તમે વધારે કેલરી ગ્રહણ કરી શકો છો। તણાવમાંથી મુક્ત થવા માટે તમારે દરરોજ યોગ, કસરત, ધ્યાન અને વોકને તમારી દિનચર્યામાં સામેલ કરવું જોઈએ। બેઠાડું જીવન। જી હા, એક જગ્યાએ ઓફિસમાં કે પછી કામના સ્થળે તમારે બેસીને કામ કરવાનું હોય તેવા લોકોનું વજન વધારે વધે છે। લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાના કારણે આપણું મેટાબોલિઝમ ધીમું પડે છે અને જેના કારણે વજન વધી શકે છે। જેનાથી બચવા માટે દર કલાકે થોડું ચાલવું, સ્ટ્રેચ કરવું અને હળવી શારીરિક ગતિવિધિ કરવી। તો આ સિવાય ઊંઘ પણ વજન નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જો તમે રાત્રે મોડા સૂવો છો કે પછી શરીરને પૂરતો આરામ નથી મળતો તો શરીરની ફેટ બર્ન કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને આ સમયગાળા દરમિયાન શરીર એક મહત્વપૂર્ણ ફેટ બર્નિંગની પ્રક્રિયાને મિસ કરી દે છે, જેથી રોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે। તમે ઘરનું ગમે એટલું હેલ્ધી ખાતા હોય, પરંતુ રાત્રે જો તમને મોડા સૂવાની આદત છે તો તમારા શરીર માટે ખતરનાક છે। જે લોકો રાત્રે મોડા સૂવે છે તે મેદસ્વીતાનો શિકાર બને છે। તો હેલ્ધી ફૂડમાં પણ વધુ કેલરી હોય છે। સૌથી પહેલા તો આપણે એ જાણી લેવું પડે કે આપણું શરીર દિવસ દરમિયાન કેટલી કેલરી બર્ન કરવા માટે સક્ષમ છે અને એ પ્રમાણે આપણે ભોજન લેવું જોઈએ। ઘણીવાર આપણને એવું થાય કે ઘરનું સાદું ભોજન લેવા છતાં પણ વજન વધે છે, પરંતુ ઘરના ભોજનમાં રોટલી, ભાત, પરોઠા કે પછી તળેલા ખોરાકમાં કેલરી વધુ હોય છે અને જેના કારણે વજન વધારે વધે છે। જેથી સવારનો નાસ્તો હેલ્ધી અને વધારે, બપોરનું માપસરનું અને સાંજે વહેલું અને હળવો ખોરાક લેવો જોઈએ, જેનાથી વજન નિયંત્રિત થઈ શકે। જો તમે હેલ્ધી અને બેલેન્સ ડાયટ લઈ રહ્યા છો છતાં પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો પછી તમે તમારી અમુક આદતો બદલો, જેવું કે સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો, કસરત કરો, દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં પાણી પીવું, ઓછી કેલરીવાળો ખોરાક લેવો, ભાત અને રોટલી ઓછા ખાવા। આ સિવાય રાત્રે વહેલું સૂવું અને પૂરતી ઊંઘ લેવી। જો આવી નાની નાની બાબતનું પણ આપણે દિવસ દરમિયાન ધ્યાન રાખીશું તો વજનને ઘટાડી શકીશું અથવા તેને નિયંત્રિત ચોક્કસ કરી શકીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આવા જ વિડીયો સાથે ફરી મળીશું।